જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી, મારા સાથી અધિકારી મિત્રો, બહોળી સંખ્યામાં ઉપસ્થિત બહેનો, સંસ્થા જે તાલીમ આપવાની છે એની સાથે સંકળાયેલી બહેનો, કાર્યક્રમની રૂપરેખા તો અમારા ભાઈ શ્રી વાજસુભાઈએ આપને બધાને જણાવી છે અને આપ પણ જાણો જ છો. આપણું જે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ છે એમાં ખનિજ જે વિસ્તારમાંથી નીકળતું હોય એના ગામડાઓ પ્રભાવિત થતા હોય એને વળતર રૂપે અમુક હિસ્સો છે એ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવે છે. આપણા જિલ્લામાં ખનિજ વિપુલ પ્રમાણમાં મળે છે, આપ સૌ જાણો છો. એની જે રોયલ્ટી ભરાય એમાંથી જે રકમ મળે એમાંથી સારા કામો આપણે લઈ શકીએ છીએ. કામો મંજૂર કરવાની જે અમારી કમિટી છે, અમારા અધિકારી મિત્રો બધા છે અને જિલ્લાના પ્રમુખશ્રી, સંસદ સભ્યશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ એના સભ્યો હોય છે અને જે કામો મુકાય એ કામો આ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવે છે. એટલે આ એક વિશેષ પ્રાવધાન છે, વિશેષ ફંડ છે જેનો ઉપયોગ આપણે આપણા નાગરિકોની સુખાકારી વધે એના માટે કરી શકીએ. બહેનોને સ્વાવલંબનની આપણે વાતો કરતા હોઈએ તો પહેલાં એને પ્રોપર તાલીમ આપવી પડે. એ કોઈ પણ વસ્તુ હોય, તમે આજ કોઈ બ્યુટી પાર્લરને મોટાભાગના એને લગતા છે પેલા ફ્રેમવર્ક ને એ બધી વસ્તુઓ છે જે બહેનો જેની સાથે સંકળાયેલી છે અને પોતાના ઘરે રહી પોતાનું જે રોજિંદું કામ છે એની સાથે કરી શકે એવી આ પ્રવૃત્તિ છે. તો બહેનો પ્રોત્સાહિત થાય, પ્રોપર તાલીમ મેળવે, એમાં જે ઉપયોગમાં આવે એવી કીટો એમને આપણે આપી શકીએ છીએ. કિટ્સ જે આવે, જે કાંઈ વસ્તુ આવતી હોય એવા શુભાશયથી આપણે ડીએમએફમાં આ કામ મંજૂર કર્યું. અત્યારે આપણે 2500 બહેનોને આપણે તાલીમ આપવાના છીએ અને 50ની બેચ છે અને 15 દિવસ સુધી તાલીમ મળશે. લગભગ એનું લિસ્ટિંગ નહીં થઈ ગયું હશે જે બહેનોને તાલીમ આપવાની છે એ તમામનું બધાને જાણ થઈ ગઈ છે ને. બરાબર. તો જે બહેનોને આમાં એનું સિલેક્શન થયું હોય, જેને લાભ મળવાનો હોય, મારી ખાસ અપીલ છે કે તાલીમ વ્યવસ્થિત લેજો અને જે તાલીમ આપનાર બહેનો જ હશે મોટા ભાગે, તો બહેનોને પણ વિનંતી કે તમે એમને પ્રોપર તાલીમ આપજો જેથી ખાલી આપણે તાલીમ આપીને બહેનો વયા ગયા એવું ના થાય.